લુણાવાડા તાલુકાના ધારાસભ્યના ગામની વરવી વાસ્તવિકતા લુણાવાડા તાલુકાના વિરણિયા ગામની ઘટના। વિરણિયા ગામના માદરિયા ફળિયામાં જવા માટે નથી કોઈ રસ્તો। ઘરે જવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પાણીમાંથી પસાર। સ્થાનિક લોકોનો દાવો 72 લાખની ગ્રાન્ટ આવી છતાં પણ નથી બની રહ્યો રસ્તો। સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। વારંવાર સર અમારે આવી તકલીફ ઊભી થાય છે। પાણી છે, કોતર છે, અમારે જંગલ છે। આ સીધી કેનાલથી આ બાજુ પેલી બાજુ જવા માટે અમારે કોઈ નિકાલ મળતો નથી। અને એટલા સાહેબોને અમે કેટલું બધું કઈ બધું જાહેરાત કર્યું છે તોય અમારું કોઈ કરતા નથી। અમને વોટ આપી દો, અહીં આવો, અમે આ કરી આપશું, પેલું કરી આપશું, પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી। અમારી એટલી બધી તકલીફ છે તે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો। અને એટલી રજૂઆત કરીએ તોય પણ અમારી વાત કોઈ સાંભળતા નથી। અમે શું કરીને આ બાજુ પેલી બાજુ નીકળીએ એટલું કહેવા માંગીએ સાહેબ। આ ગામ વિરણિયા છે। વિરણિયા ગામના માદળિયા ફળિયાના રામે રહી છીએ। અત્યારે અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ। કોતરમાં નાના બાળકો થઈ જાય છે। અત્યારે ડિલિવરી બાય હોય, ડિલિવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારે એ બાયને ઊંચી કરી અને 1 કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે। આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ। અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ। સરપંચ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ। ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ। દરેક કર્મચારીઓ કોઈ અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ। અને અમારે બહુ મોટી મુસીબત છે। અમારા સમાજના ફળિયાના તમામ ઈસમો પાણીપુરમાં સામનો કરી અને આ પારથી પેલી પાર જઈ શકે છે સાહેબ। નાના બાળકોને નિશાળે જવામાં પણ મહા મોટી તકલીફો ઊભી થઈ રહી છે સાહેબ। નાનું બાળક એને કોઈ સાથે તેડીને જતા હોય તો જ જઈ શકે, અને ના તેડીને જઈ શકે તો તમામ નિશાળમાં ભણતા બાળકોને ઘેર બેસી રહેવું પડે છે સાહેબ। એમનો અભ્યાસ બગડે છે, એમની જિંદગી બગડે છે। ત્યારે દરેક કર્મચારીઓને અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ સાહેબ, છતાં પણ અમારી કોઈ રજૂઆત સાંભળી શકતા નથી।